ओके तो गाइस आज है આપણો YouTube માસ્ટરી કોર્સનો જે ત્રીજો દિવસ તો આ ત્રીજો વિડિયો છે। આજે આપણે શીખીશું આપણે YouTube ચેનલ માટે બેનર કઈ રીતે બનાવવું હું તમને બતાવી દઉં। મારી ચેનલ છે એમાં એક ઓપન કરો ને તમે અહીંથી મારી ચેનલ ઓપન કરો એટલે અહીંથી સર્ચ કરી લો ડાયરેક્ટ મારી ચેનલ તો તમે સર્ચ કરો ને આપણી ચેનલ એટલે અહીંયા એક બેનર આપેલું છે જોઈ શકો છો। આપણો લોગો છે એના ઉપર એક બેનર છે જોઈ શકો છો કંઈક આ રીતનું આપણું બેનર છે। તો આ બેનર તો આપણું બહુ બેસિક છે બટ આપણે આને એડવાન્સ લેવલમાં આપણે કન્વર્ટ કરવાનું છે। આજે એક मस्त एवं बेनर बनावવાનું છે મિત્રો। એ કઈ રીતે બનાવવાનું પૂરો પ્રોસેસ મિત્રો આજના વિડિયોની અંદર શીખીશું। આ બેનર કઈ રીતે બનાવવું અને કઈ રીતે લગાવવું એ બધું આપણે મિત્રો આજના વિડિયોની અંદર શીખીશું। તો આ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો। અને જો તમે જૂના બે વિડિયો ન જોયા હોય તો વિડિયો જોઈ લેજો। એમાં તમે ચેનલ બનાવતા પણ શીખવાડું છે અને લોગો બનાવતા શીખવાડું છે। અને આજે આપણે શીખીશું આપણે બેનર કઈ રીતે બનાવવું। તો ગાઈસ ચાલો આજના વિડિયોને શરૂ કરીએ। શરૂ કરતા પહેલા જણાવી દઉં કે તમે યુટ્યુબમાં આવવા માંગતા હોય યુટ્યુબ ચેનલ શીખવા માંગતા હોય તો આપણે ચેનલમાં સિરીઝ ચાલુ છે। આજે 30 દિવસ છે અને આવનારા 30 દિવસ સુધી દરરોજ એક વિડીયો આવવાનો છે બપોરના 12 વાગ્યે। તો યાર ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે બેનર બનાવવા માટે બે એપ્લિકેશનની જરૂર પડશે, બે વસ્તુની જરૂર પડશે। એક છે ઇમેજ સર્ચ અને એક છે પિક્સલ લેબ। જોઈ શકો છો બે એપ્લિકેશન છે હું તમને બતાવી દઉં। એક છે પિક્સલ લેબ અને એક આ ઇમેજ સર્ચ મેન નામની એપ્લિકેશન છે। બે એપ્લિકેશનની જરૂર પડવાની છે। તો આ બે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે, તમે સર્ચ કરી અને ડાઉનલોડ કરી શકો છો। તમારે સૌથી પહેલાં તો શું કરવાનું મિત્રો તમારે પિક્સલ લાઈવ એપ્લિકેશનને ઓપન કરવાનું છે। ઓપન કરી એટલે આવી રીતે આવી જશે। હવે આને કેન્સલ કરી દેવાનું છે પહેલાં। હવે મિત્રો અહીંયા એક ન્યૂ ટેક્સ્ટ લખેલ છે આ રીતનું કંઈક એને આપણે ડિલીટ કરવાનું છે। તો શું કરવાનું મિત્રો જસ્ટ આની ઉપર ટેપ કરવાનું છે। આની ઉપર ટેપ કરશો ને આવી રીતે એટલે અહીંયા ઉપર જોઈ શકો છો એક ડિલીટનું બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ ઓપ્શન છે એ ડિલીટ થઈ જશે। ડિલીટ થઈ ગયો જોઈ શકો છો। બટ હવે મિત્રો વાત રહી કે આ સાઇઝની, તો આ જે સાઇઝ છે એ આપણું બેનરનું સાઇઝ નથી, આ લોગો માટેનું સાઇઝ પરફેક્ટ છે। બટ લોગો બનાવવું હોય તો આ સાઇઝ લાગુ પડે બટ બેનરમાં આ સાઇઝ નથી મળતું। તો સાઇઝ બદલવા માટે શું કરવાનું મિત્રો ઉપરની સાઈડ જોઈ શકો છો એક 3 લાઈન છે તમારે ઉપરની સાઈડ, આની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ને એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે। અહીંયા તમને એક ઓપ્શન મળશે ઇમેજ સાઇઝ નામનું, ઇમેજ સાઇઝમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કાંઈ રીતે આવી જશે। હવે અહીંયા એક કસ્ટમનો ઓપ્શન છે, કસ્ટમમાં ક્લિક કરશો ને એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન મળી જશે। અહીંયા તમને એક ઓપ્શન મળશે યુટ્યુબ ચેનલ બેનર નામનું, બેનર નામના ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું છે જારીનું। તમે ક્લિક કરશો ને ઓકે કરશો એટલે આ જે સાઇઝ આવી ગઈ બેનરનું સાઇઝ આવી ગયું। બટ હજી મિત્રો આ પરફેક્ટ સાઇઝ નથી। આ બેનર છે એ ટીવી માટે છે અને મોબાઈલ માટે કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું મિત્રો એ આગળનો જે વિડીયો જણાવીએ તો એની પહેલાં શું કરવાનું મિત્રો કલર ચેન્જ કરીએ। આનો જે કલર છે એ બાય ડિફોલ્ટ કલર સારો નથી લાગતો, મારે કલરને ચેન્જ કરવો છે। તો કલર ચેન્જ કરવા માટે શું કરવાનું મિત્રો તો અહીં જોઈ શકો છો નીચે ઘણા બધા ઓપ્શન્સ તમને મળી જશે। આ રીતના કંઈક ઓપ્શન્સ છે, અહીંયા ઘણા બધા ઓપ્શન છે બટ આમાંથી જે ચોથા નંબરનો જે ઓપ્શન છે તો આ ઓપ્શન એમાં તમારે ક્લિક કરવાનું છે। આ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। હવે અહીંયા ઓપ્શન છે કલરનું, કલરમાં ક્લિક કરી તમે કલર સિલેક્ટ કરી શકો છો। આવી રીતે કોઈ પણ કલર તમારે સિલેક્ટ કરવો હોય તો કરી શકો છો, અથવા જો ગમતું ન હોય તો અહીંથી પ્લસમાં ક્લિક કરી આવી રીતે તમે કલર સિલેક્ટ કરી શકો છો। વ્હીલમાંથી કોઈ પણ કલર રાખી લેજો, તમારે જે કલર જોતો હોય એ રાખી શકો છો। તો હું અત્યારે કોઈ પણ કલર રાખી દઉં છું, દાખલા તરીકે હું આ બ્લેક કલર રાખી દઉં છું। ઓકે કરી દઈએ, ઓકે કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે। હવે મિત્રો આપણે આને શું કરવાનું હજી એક અહીંયા પીએનજી એડ કરવાનું છે। એના માટે શું કરવાનું તમારે બહાર નીકળી જવાનું છે। બહાર નીકળી અને તમારે ઇમેજ સર્ચ મેન એપ્લિકેશન ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમારી સામે સર્ચનું બટન આવશે, એમાં તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ચેનલ બેનર, યુટ્યુબ ચેનલ બેનર સર્ચ કરશો એટલે આ રીતના પીએનજી આવી જશે। આમાંથી કોઈ પણ પીએનજી તમે રાખી શકો છો। તો હું પર્સનલી આ પીએનજી યુઝ કરું છું। તો આ પીએનજી અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરી ત્યારબાદ શું કરવાનું તમારે પિક્સલ લેબમાં ઓપન કરવાનું છે। પિક્સલ લેબમાં જઈ then અહીંયા એક પ્લસનો આઇકન છે એની પર ક્લિક કરવાનું છે। ક્લિક કરી અને આ પીએનજીને અહીંથી એડ કરી લેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન છે ફ્રોમ ગેલેરી, ગેલેરીમાં ક્લિક કરી અને આપણા પીએનજીને એડ કરી લેવાનું છે। એડ કરશો એટલે આવી રીતે આવી જશે। હવે આને ફૂલ સ્ક્રીનમાં આવી રીતે ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કરશો એટલે તમારું જે પીએનજી છે સેટ થઈ જશે। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, આની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક લોક છે એમાં લોક કરી દેવાનું છે એટલે આ પીએનજી છે હલે નહીં અને તમે જે બેનર બનાવો એ પરફેક્ટ સાઇઝમાં બની જાય। હવે મિત્રો વાત રહી કે આ પીએનજી શા માટે, તો મિત્રો આ જે ઓપ્શન છે ફૂલ સ્ક્રીન ટીવી માટે છે। ટીવીમાં આ રીતે દેખાશે તમારી ચેનલ અને જે કમ્પ્યુટર વગેરે હોય એમાં આ રીતે પટ્ટો આવશે, આ નીચલો પટ્ટો। બટ જો તમારું મોબાઈલનું સાઇઝ છે એ અહીંયાથી આટલું જે સાઇઝ છે એ મોબાઈલનું છે, આ રીતનું જે સાઇઝ છે અંદરનું જે આ એ મોબાઈલમાં આવશે। તો આપણે આની અંદર જ આખું બેનર બનાવવાનું છે જેથી આપણે મોબાઈલમાં પરફેક્ટલી ફિટિંગ થાય। તો મિત્રો આ રીતનું ધ્યાન રાખવાનું છે। હવે શું કરવાનું મિત્રો સૌથી પહેલાં તો અહીંયા તમારે કોઈ શેપ લઈ લેવાનું છે। મારે શેપ લઈ લેવું જેથી મને સાઇઝનું ખબર પડે। તો મારે શેપમાં ક્લિક કરી આવી રીતે આને નાનો મોટો કરી શકીએ છીએ આપણે ચારે ખૂણેથી જ આવી રીતે જે ડોટ છે એની મદદથી આપણે આમ નાનો મોટો કરી શકીએ છીએ। તો આપણે આને પરફેક્ટ સાઇઝમાં એકવાર ફિટિંગ કરી લઈએ આવી રીતે એટલે આપણે ખબર પડે તો આ પરફેક્ટ સાઇઝમાં ફિટિંગ થઈ ગયું। હવે મિત્રો આને ઓકે કરી દેવાનું છે। ઓકે કરી આને પણ આપણે લોક કરી દઈએ, તો લોક કરી દેવાનું છે જેથી હલે નહીં। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો કંઈક આ રીતે છે। હવે મારે આમાં દાખલા તરીકે મારે ચેનલનો લોગો એડ કરવું છે, આ સાઇઝમાં મારે લોગો એડ કરવું છે। તો શું કરવાનું મિત્રો
ફરીથી પ્લસમાં ક્લિક કરવાનું, ફ્રોમ ગેલેરીમાં જઈને આપણો લોગો છે ઇમ્પોર્ટ કરી લેવાનો છે. લોગો જે હોય એ આપણે ઇમ્પોર્ટ કરી લેવાનો છે. લોગો ઇમ્પોર્ટ કરી એટલે કે આ રીતે આવી જશે મિત્રો. આપણો લોગો છે એ આપણે અહીંથી એડ કરી લઈએ. તો એડ કરવા માટે આવી રીતે કરવાનું છે. હવે મિત્રો આનું પાછળનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઉં. તો આના માટે આને ત્રીજા ઓપ્શનમાં ક્લિક કરી સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા એક ઇરેજ કલરનો ઓપ્શન છે એમાં ક્લિક કરી ઇરેજ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આપણે કાળો કલર ઇરેજ કરવું છે તો કાળો કલર સિલેક્ટ કરી લેવાનું છે એટલે ઇરેજ થઈ જશે. હવે અહીંયા નાનું કરી અહીંથી આપણે એડજસ્ટ કરી લઈએ. તો આપણે અહીંયા આવી રીતે આને એડ કરી દઈએ. તો આવી રીતે એડ થઈ ગયું છે મિત્રો. તો હવે શું કરવાનું મિત્રો, હવે આપણે આનું ચેનલનું નામ લખવાનું છે. એને પહેલાં આપણે આ લોગોને લોક કરી દઈએ. તેને પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરો છો ટેક્સ્ટમાં ક્લિક કરવાનું છે અને ન્યૂ ટેક્સ્ટ લખેલો આવી જશે. અને 2 વાર ટાઈપ કરશો એટલે આ ઓપન થઈ જશે. હવે આમાં આપણે ચેનલનું નામ લખવાનું છે. તો આપણે ચેનલનું નામ લખી લઈએ. તો આપણે ચેનલનું નામ આખું લખીએ આમાં. સોરી મિત્રો ગડબડ થઈ ગઈ. તો નામ લખી ત્યારબાદ આવી રીતે આવી ગયો. હવે આને આપણે ફોન્ટના એડજસ્ટ કરવાનું છે. તો આ એ ઉપર ક્લિક કરવાનું છે. તેને સાઈડ કરીને અહીંથી ફોન્ટ ઉપર ક્લિક કરીએ અને અહીંથી ફોન્ટ સિલેક્ટ કરવાનું છે. આ બધા ફોન્ટ્સ એપમાં પહેલેથી આવે છે. અથવા આપણે કોઈ નવો ફોન્ટ એડ કરવો હોય તો આપણે ડાઉનલોડ પર કરી શકીએ છીએ. તો મેં ઘણા બધા ફોન્ટ ડાઉનલોડ કરેલા છે. આ રીતે હું કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી લઉં. હું વધારે પડતો હું આ જ ફોન્ટ યુઝ કરું છું. આ રીતના ફોન્ટ છે હું યુઝ કરું છું. તો ફોન્ટ સિલેક્ટ કરી ત્યારબાદ ઓકે કરવાનું છે અને આપણે બેનરના સાઇઝ પ્રમાણે આપણે એડજસ્ટ કરી લઈએ. ત્યાં આપણે કલર ઉપર ક્લિક કરી કલર સિલેક્ટ કરવાનું છે. આપણે કલર ચેન્જ કરી દઈ શકીએ છીએ, જોઈ શકો છો. બટ મિત્રો આપણો જે ફોન્ટ છે બરાબર નથી લાગતો તો હું ફોન્ટ ચેન્જ કરી દઉં છું એકવાર. તો મારી ફોન પર હું કોઈ બીજો ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું કારણ કે આ ફોન્ટ બરાબર નથી દેખાતું આમાં. તો હું એક બીજો ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું. તો આ ફોન્ટ બરાબર છે. તો મિત્રો આવી રીતે કરી અને આપણે મોટું કરી દેવાનું છે ને. તો આ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. તો ગાઈસ તમે આવી રીતે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે આને પણ લોક કરી દેવાનું છે. એથી બધું લોક કરતું જવાનું છે ભેગું એટલે હલતું બંધ થઈ જાય. તો ગાઈસ આવી રીતે થઈ ગયું. હવે આપણે ફરીથી એડ ટેક્સ્ટમાં ક્લિક કરી આપણે બીજું ટેક્સ્ટ કોઈ લખવું હોય, આપણે ટેગલાઈન હોય ચેનલની એ લખી શકીએ છીએ. તો આપણે લખી લઈએ અહીંયા નવો વિડીયો દરરોજ બપોરે 12 વાગે. આવી રીતે લખી નાખીએ જેથી આપણે સબસ્ક્રાઈબરને ખબર પડે કે આપણો વિડીયો 12 વાગે આવે છે. આવી રીતે ક્લિક કરીએ. હવે આને આપણે અહીંયા એડજસ્ટ કરી દઈએ. આવી રીતે જે નામ લખ્યું છે એની નીચે આપણે અહીંથી એડજસ્ટ કરી દઈએ આવી રીતે. અને હવે આનો કલર ચેન્જ કરી દઈએ. કલર ચેન્જ કરી તો કલર તો બે સેમ થઈ ગયેલા. આપણે આનો કલર છે આપણે બ્લેક કરી દઈએ. બ્લેક કરશું પણ મિત્રો જે આનું ફોન્ટ બરાબર નથી તો આપણે આનો ફોન્ટ પણ ચેન્જ કરીશું. ફોન્ટ ચેન્જ કરવા માટે અહીંયા માય ફોન્ટ પર ક્લિક કરી અને ઓકે કરી દઈશું એટલે આપણું ફોન્ટ છે ચેન્જ થઈ જશે. જોઈ શકો છો આપણું ફોન્ટ કેવું મસ્ત લાગે છે હવે. તો હજી મિત્રો આવી રીતે થઈ ગયું. હવે મિત્રો આપણા નીચે હજી થોડી જગ્યા ખાલી છે. અહીંયા આપણે કોઈ એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. તો આપણે ફ્રોમ ગેલેરીમાં જઈએ અને આપણી પાસે અમુક પીએનજી હતા. એ પીએનજી આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈએ કરેલા છે. એ પીએનજી આપણે ઓપન કરી લઈએ. તો એ પીએનજી મને અત્યારે મળતા નથી મિત્રો. કદાચ કાઢાઉટ થઈ ગયા છે, કદાચ ડિલીટ થઈ ગયા છે. પણ મારી પાસે પીએનજી હતા અમુક ફેસબુક વગેરેના. તો હું એ પીએનજી વગેરે અહીંયા એડ કરી દઈશ. તો જોઈ લઉં હું પેલા એકવાર કે પીએનજી ક્યાં છે. તો કઈ આ રીતના પીએનજી છે. ફેસબુક, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, આવી રીતે પીએનજી છે. હું અહીંયા એડ કરી દઉં. તો અહીંયા વ્હાઇટ કલર છે અને આપણે ઇરેજ કલરમાં ક્લિક કરીને વ્હાઇટ કલરની ઇરેજ કરી દઈએ અને આને એડજસ્ટ કરી દઈએ જેથી આવી રીતે થઈ જાય. તેને આપણા જે પીએનજી છે એને નાના કરીએ અને અહીંથી એડ કરી દઈએ. અહીંથી સાવ નીચે એડ કરી દેવાનું છે આવી રીતે. અને હવે શું કરવાનું મિત્રો, હવે સૌથી પહેલાં તો આને ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને કોપી કરવાનું છે. કોપી કરીને આપણે જે ચેનલનું જે નામ છે અથવા જે આપણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું જે નામ હોય એ અહીંથી એડ કરી દેવાનું છે. તો એડ કરી દઉં છું, 1 મિનિટ. તો અમારી ચેનલનું નામથી જ આપણું હેન્ડલ છે. તો આપણે બધી જગ્યાએ તો આપણા ચેનલનું નામ જ લખી લઈએ. સોરી મિત્રો મારે ઉતાવળમાં લખાઈ જશે. તો આવી રીતે લખી આપણે નેક્સ્ટ કરી શકીએ છીએ જેથી આપણું જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વગેરે છે એ પણ અહીંયા પ્રમોટ થઈ જાય. આપણે બેનરમાં બતાડી દઈએ. તો ગાઈસ આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો જોઈ શકો છો મિત્રો આપણું બેનર છે એક તૈયાર છે મિત્રો. હવે આને આપણે સેવ કરવું હોય તો શું કરવાનું મિત્રો, અહીંયા ઉપર જોઈ શકો છો આ રીતનું એક બટન છે સેવ કરવાનું. એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી સામે 2 ઓપ્શન આવશે, સેવ એઝ પ્રોજેક્ટ અને સેવ એઝ ઇમેજ. તો સેવ એઝ ઇમેજમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી જેવું સેવ એઝ ઇમેજમાં ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે મિત્રો અહીંયા તમારે કસ્ટમ સેવ કરતાં પહેલાં અહીંયા કસ્ટમ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી તેને અહીંયા અલ્ટ્રાનું બટન છે નીચે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અલ્ટ્રા ઉપર ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી કરશો એટલે આ ઇમેજ છે હાઈ ક્વોલિટીમાં સેવ થઈ જશે. હવે આને આપણે બેનરમાં લગાવવા માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં આપણે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. ઓપન કરી જેથી આ રીતે આવી જશે મિત્રો. મારી મેન અકાઉન્ટ લોગિન છે એટલે હું પહેલાં ચેનલ લોગિન કરી લઉં. તો મિત્રો ચેનલ ઓપન કર્યા બાદ તમારી સામે વ્યૂ ચેનલનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ચેનલ ઓપન થઈ જશે. હવે અહીંયા તમારી એડિટ ચેનલમાં ક્લિક કરવાનું છે. એડિટ ચેનલમાં ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન આવી જશે. હવે અહીંયા તમારે કેમેરો છે જોઈ શકો છો આ રીતનો. તો આ કેમેરાના બટનમાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે ચૂઝ ફ્રોમ ફોટો છે એમાં ક્લિક કરી આ બેનર જે આપણે બનાવ્યું હતું એ સિલેક્ટ કરવાનું છે.
અને આને આપણે આવી રીતે આમાં એડજસ્ટ કરીએ અને આ ફ્રેમમાં સેટ કરી દેવાનું છે. જોઈ શકો છો ફ્રેમમાં એકદમ પરફેક્ટ ફિટિંગ થઈ ગયું છે. હવે આને આપણે અહીંથી સેવ કરી દેવાનું છે. સેવ કરશો એટલે થોડીક વાર લાગશે, 2-4 સેકન્ડની થોડી વાર લાગીએ એટલે તમારું બેનર છે એ સેટ થઈ જશે. તો ગાઈસ પ્રોસેસિંગ ચાલુ છે. હવે આપણું બેનર છે સેટ થઈ જશે. પણ મિત્રો ઘણીવાર એરરના કારણે બેનર સેટ પણ નથી થતું, તો આપણે જોઈ લેવાનું છે બેનર સેટ થઈ ગયું કે નહીં. તો ગાઈસ આ વિડીયોની અંદર એટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે યુટ્યુબને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.